નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આપણી રોજબરોજની જીવન સાથે જોડાયેલી એક બાબત સાથે ચર્ચા કરવી છે, જેને આપણે સોશિયલ મીડિયા તરીકે ઓળખીએ છીએ. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, આ બધા સાથે આપણે જોડાયેલા છે અને એનો ઉપયોગ મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ, કારણ કે ગુજરાતમાં 5.5 કરોડ લોકો ઇન્ટરનેટ ધરાવે છે અને તમામ પાસે મોટાભાગે સ્માર્ટફોન છે. આ 5.5 કરોડ લોકો છે, એમાં મોબાઈલ ફોન છે, એમાંથી તમામ પાસે ઇન્ટરનેટ છે, સ્વાભાવિક છે. અને એ ઇન્ટરનેટનો મોટા પાયે ઉપયોગ કરે છે અને ઇન્ટરનેટ ઉપર આ બધા સોશિયલ મીડિયા અવેલેબલ છે અને એનો મેક્સિમમ ઉપયોગ થાય છે. ખાસ કરીને વોટ્સએપ જે છે એનો તો બેફામ ઉપયોગ થાય છે. બીજા નંબર ઉપર ટ્વિટર છે. ટ્વિટરનો ખતરનાક ઉપયોગ થાય છે પ્રોપોગેન્ડા ફેલાવવા માટે, લોકોને ગભરાવવા માટે, લોકોને ગાળો દેવા માટે, ખોટી વાતો વિગતો રજૂ કરવા માટે, સાચી વિગતો રજૂ કરવા માટે બધી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એના માટે કેટલીક ચોક્કસ પ્રકારની ગેંગ પણ કામ કરતી હોય છે કે જેને લોકો સાયબર ગેંગ તરીકે ઓળખે છે. અને આ ગેંગ એના પ્રોપોગેન્ડા ફેલાવવાનું તમામ પ્રકારનું કામ કરતું હોય છે. આ લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું કે વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જૂઠ બોલતા હતા એને આ જ ગેંગના લોકો ફેલાવતા હતા. એ જૂઠને લોકો સુધી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડતા હતા. આજે પણ એવું જ એક જૂઠ જે છે એ નરેન્દ્ર મોદી બોલ્યા છે ને, એની જે આખી ટોળી જે છે, નરેન્દ્ર મોદી માટે કામ કરતી ટોળકી જે છે એને ફેલાવવા માટે કામે લાગી ગઈ છે. અત્યારે જબરદસ્ત ટ્રેન્ડ થઈ રહ્યો છે નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યુમાં એવું કહે છે કે પત્રકારો જૂઠા છે, પત્રકારો બદલાઈ ગયા છે, પત્રકારો જે પેલા હતા એવા રહ્યા નથી, એના એજન્ડા ઉપર કામ કરે છે. આવા ઘણા બધા જૂઠ ફેલાયા છે એમણે, ઘણા બધા પત્રકારો વિશેના ઘણા બધા. જો નરેન્દ્ર મોદી સાચે જ એવું માનતા હોય કે પત્રકારો બદલાઈ ગયા છે, પત્રકારો એજન્ટ અને એટલા માટે હું એને ઇન્ટરવ્યુ આપતો નથી, એવું મૂળ મુદ્દો એ છે કે હું પત્રકારોને એટલા માટે ઇન્ટરવ્યુ આપતો નથી. તો હમણાં આપણે જોયું કે વ્યક્તિગત જે ઇન્ટરવ્યુ આપણે જોયા નરેન્દ્ર મોદીના લોકસભાની ચૂંટણી, લગભગ 10 જેટલા ઇન્ટરવ્યુ કર્યા છે. એક ટીવી ચેનલને, પોતાની માનીતી ટીવી ચેનલ હોય, એના માલિકો માનીતા હોય, એના પત્રકારો માનીતા હોય એવી ટીવી ચેનલને, વ્યક્તિગત, સામૂહિક રીતે નહીં. અને નરેન્દ્ર મોદીમાં ખરેખર જો હિંમત હોય, એવું માનતા હોય કે પત્રકારો બદલાઈ ગયા છે, પેલા જેવા પત્રકારો નથી, હજુ છે પત્રકારો, મોદી હજુ છે, ગુજરાતમાં છે, વડાપ્રધાન શ્રી હજુ છે, આવો તમે ગાંધીનગર, અમે 50 પત્રકારો ભેગા થઈએ અને તમને પ્રશ્નો પૂછીએ. જ્યાં સુધી પ્રશ્નો પૂછીએ ત્યાં સુધી તમારે ઊભું નહીં થવાનું. અને પત્રકાર પરિષદનો પહેલો નિયમ હોય છે કે જ્યારે પત્રકાર પરિષદ બોલાવી શકે કોઈ પણ, પરંતુ પત્રકાર પરિષદ પૂરી કરવી કે કેમ એ પત્રકારનો અધિકાર હોય છે. એ પ્રશ્નો પૂછવા એ પત્રકારનો અધિકાર હોય છે. પરંતુ એવું તો રહેવા દીધું નથી અત્યારના શાસકોએ. અને એટલા માટે નરેન્દ્ર મોદીનું જે જૂઠ ફેલાયું છે એમણે આજે સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ કરવામાં આવી રહ્યું છે, ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. મોદીએ એવું કહ્યું કે મીડિયા આજે પહેલા જેવું રહ્યું નથી. કે પ્રેસ કોન્ફરન્સ ન કરવા અંગે એમણે એવું કહ્યું કે મીડિયા આજે પહેલા જેવું રહ્યું નથી, હું સંસદને જવાબદાર છું. મીડિયા આજે એવું નથી કે પહેલા હતું એવું નથી. એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું, એની માનીતી ટીવી ચેનલ છે એમાં ઇન્ટરવ્યુ આપીને કહે છે. અને આજે સ્થિતિ પેલા જેવી નથી રહી એવું કહે છે. તમે મુખ્યમંત્રી હતા ત્યારના અમે પત્રકારો છીએ, ગાંધીનગર આવતા જતા હતા, ત્યાંથી રેગ્યુલર અઠવાડિયામાં અમદાવાદથી રોજ ગાંધીનગર જવાનું, અઠવાડિયામાં 6 દિવસ, અને સરકારના રોજના રિપોર્ટ્સ વર્ષો સુધી આપ્યા હતા. તમારી પહેલાના મુખ્યમંત્રી, 4 મુખ્યમંત્રીથી લઈને વિજય રૂપાણી સુધીના તમારા સમયમાં મેક્સિમમ રિપોર્ટિંગ કર્યું છે. અને તમે માત્ર 2 પ્રેસ કોન્ફરન્સ કરી હતી, સામૂહિક રીતે પત્રકારો જ્યાં પ્રશ્નો પૂછી શકે એવી જગ્યાએ માત્ર 2 પ્રેસ કોન્ફરન્સ કરી હતી શરૂઆતના દિવસોમાં. પછી તમે એક પત્રકારનું અપમાન કર્યું હતું. તમે એ પત્રકાર, ગાંધીનગર સમાચારના પત્રકારે એને પ્રશ્ન પૂછ્યો નરેન્દ્ર મોદીને, એક ચોક્કસ પ્રકારનો પ્રશ્ન. ત્યારે નરેન્દ્ર મોદીએ ઈશારો કરીને કહ્યું કે તમારું કદ કેટલું? આટલું જ ને? આવો ઈશારો કરે, તમારું કદ આટલું જ. બરાબર યાદ છે મને, આજે એ સીન આજે પણ યાદ છે. તો તમે
પત્રકારોને ત્યાર પછી એક પણ જવાબ આપવાનું બંધ કરી દીધું, સદંતર બંધ. છેલ્લે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની એક પ્રેસ કોન્ફરન્સ હતી અમદાવાદમાં જીએમડીસી વોલમાં, ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર રાજીવ શાહે પ્રશ્ન પૂછ્યો હતો તમે એને અવગણીને પ્રેસ કોન્ફરન્સ પૂરી કરી હતી. આ તમારું વલણ છે. પત્રકારો પ્રશ્ન પૂછે તમને પસંદ નથી, એટલા માટે તમે જૂઠાણાઓ ફેલાવો છો અને તમારા જૂઠાણા આ જ તમારી જે આસપાસના કેટલાક લોકો છે એ ફેલાવે છે સોશિયલ મીડિયા ઉપર, ખાસ કરીને ટ્વિટર ઉપર. આ ટ્રોલ ગેંગ એની માટે કામ કરી છે, જેને સામાન્ય લોકો સાયબર ભગવા ગેંગ તરીકે ઓળખે છે. ગુજરાતમાં સોશિયલ મીડિયા સિરિયલ ગેંગ તરીકે પણ કામ કરે છે. સોશિયલ મીડિયા સિરિયલ ગેંગ તરીકે આ જ લોકો કામ કરે છે અને એટલા માટે લોકો ગભરાય છે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકતા લોકો ગભરાય છે. ગુજરાતમાં 33% લોકો એવા છે કે જે રાજકીય અને સામાજિક પ્રકારની પોસ્ટ મૂકતા ગભરાય છે. આ સર્વે થયેલો છે, આ કરેલી સંસ્થાએ જે સર્વે કરેલો છે એનો રિપોર્ટ્સનો આ એક ભાગ છે કે જેમાં સ્પષ્ટપણે કહે છે કે ગુજરાત એક એવું બીજા નંબરનું સ્ટેટ છે કે જ્યાં લોકો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા ગભરાય છે. અને ગભરાવાનું કારણ શું છે? આ ગેંગ છે એને ઉતારી પાડે છે, અપમાનિત ભાષા વાપરે છે, ન બોલવાના શબ્દો બોલે છે, ગંદી ગાળો આપે છે. મૂળ કારણ તો આ જ છે અને એટલા માટે લોકો ગભરાય છે આ ભગવા ગેંગના કારણે. અને ભગવા ગેંગ એટલા માટે સોશિયલ મીડિયામાં આ શબ્દ જાણીતો છે. ગુજરાતના લોકોને ધમકાવતી આ ભગવા સાયબર જે ગેંગ છે એના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને મન ફાવે તે રીતે ટીકા ટિપ્પણીઓ કરે છે. કોઈ પણ પોસ્ટ કરે ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર કે કોઈ પણ જગ્યાએ, ત્યારે એને આ રીતે ઉતારી પાડે છે. અને આ ગેંગ જેવી આ જે ગેંગ કામ કરે છે એના જેવા બીજા કેટલાક સાથે મળીને 8% લોકો એવા છે કે જે પોસ્ટ મૂકતા કે કોમેન્ટ કરવામાં સહેજ પણ ડર લાગતો નથી. એમને કોઈનો ડર નથી લાગતો. આ સર્વેનો આ ફિગર છે. 8% લોકો ભગવા અને લીલી ગેંગના કારણે, એક લીલી ગેંગ પણ છે, બંને રાજકીય ગેંગો છે. 46% લોકો એવા છે કે જે રાજકીય પોસ્ટ મૂકતા ડરે છે. 46% લોકો એટલે શું થયું? 50% લોકો આવી ગેંગોના કારણે ડરે છે. આવો આતંક કે ગુજરાતના સોશિયલ મીડિયા ઉપર આ ગેંગ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે. અભિનેતા પ્રકાશ રાજે લુંગી પહેરેલી ચા વાળો ફોટો શેર કરીને ચંદ્રયાન વિશે હળવી રમૂજ કરી તો એક ભક્તે એની સામે એફઆઈઆર કરી દીધી. જ્યારે પોતાને ન ગમતી કોઈ પોસ્ટ મૂકે ત્યારે એની સામે એફઆઈઆર કરી દેવામાં આવે છે. પોલીસ પણ એ જ પ્રમાણે કરે છે. પરંતુ જ્યારે સામાન્ય લોકોને ઉતારી પાડવામાં આવે, ગાળો દેવામાં આવે, બીભત્સ શબ્દો વાપરવામાં આવે, કોઈ એક પક્ષ સાથે જોડી દેવામાં આવે, ગંદી કોમેન્ટ કરીને એને ઉતારી પાડવામાં આવે સામાજિક રીતે, એ તમામ પ્રકારના પ્રયત્નો કરે છે. ત્યારે પોલીસને જ્યારે જાણ કરવામાં આવે છે ત્યારે આપણા પોલીસ વડા પણ કશું જ નથી કરતા. એટલે પોલીસ પણ પક્ષપાતી બની ગયું છે એવું આપણે કહી શકાય. ગાંધી અને નહેરુ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ થાય છે, છતાં પણ આખી કોંગ્રેસ પણ ચૂપ છે અને કોંગ્રેસી સંસ્થાઓ ચૂપ છે, ગાંધીવાદીઓ ચૂપ છે. ટ્રોલ કરવા વાળા પૈસા કમાય છે અને એને ટ્રોલ કરવાના એને પૈસા મળે છે. જૂઠ પર જૂઠ બોલવાના અનેક પ્રયત્નો એમાં થાય છે. એમાં એક આપણા જાણીતા બહુ સોશિયલ મીડિયા ઉપર લખનારા કોલમિસ્ટ છે કે જે રોજે રોજ પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકે છે અને લોકોને જાગૃત કરે છે. એવા પૂર્વ પોલીસ અધિકારી રમેશ સવાણી એ હમણાં જ કહ્યું હતું કે લોકોના મગજમાં ખતરનાક વાયરસ આ ટ્રોલ ગેંગો છે એને ઘુસાડી દીધો છે. વડાપ્રધાન ચિંતનશીલ હોવા જોઈએ, એના બદલે આ વિવેક બુદ્ધિ વાળા હોવા જોઈએ, દેશના નાગરિકો પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ, વિપક્ષનો આદર કરનારા હોવા જોઈએ, પત્રકારોનો આદર કરનારા હોવા જોઈએ, સામાન્ય લોકોનો આદર કરનારા હોવા જોઈએ, નાગરિકોને પ્રેરણા મળે એવું એમનું વ્યક્તિત્વ હોવું જોઈએ. નાગરિકોને વડાપ્રધાન પ્રત્યે ભક્તિ નહીં પણ ગૌરવ થાય એવા હોવા જોઈએ, આવું સ્પષ્ટપણે કહે છે. પરંતુ આમાંનું કશું જ જોવા નથી મળતું અને એટલા માટે આવી ગેંગોનો સહારો લેવો પડે છે અને એમાં જાત જાતના પ્રચાર કરવામાં આવે છે, પ્રોપોગેન્ડા ફેલાવવામાં આવે છે. હું ચોકીદાર છું, ચા વેચવાવાળો છું, હું ફકીર છું, જોડો લઈને ચાલ્યો જઈશ, આવા શબ્દો વાપરે છે. જોડો લઈને ચાલ્યો જઈશ,
મેં 35 વર્ષ ભિક્ષા માગીને ખાધું છે. મારી માતા વાસણ ઉટકતી હતી. હું ગરીબ છું, મારી પાસે કાર પણ નથી, હું કામદાર છું. તેઓ મને ગાળો આપે છે, આવું પણ કહે છે. વિપક્ષો મને કામ કરવા દેતા નથી. 18 સરકારો તો તમારી છે રાજ્યોમાં, અને તમે કહો છો તમારી પોતાની બહુમતી વાળી સરકાર છે, અને તમે એવું કહો છો કે વિપક્ષો કામ કરવા દેતા નથી. વિપક્ષનું ગઠબંધન બનાવટી છે. નહેરુએ આમ કર્યું ને તેમ કર્યું, બધી જ બાબતો કહે છે. મુસલમાન વિશે બોલે છે, અનેક જાત જૂઠાણાઓ આ રીતના ફેલાવે છે, અને આ એના નેતાઓના જૂઠાણાઓ ફેલાવે છે. અને એટલા માટે આજે આપણા માટે ચિંતાનો વિષય ઉભો થયો છે સોશિયલ મીડિયા. કારણ કે આ લોકસભામાં આપણે જોયું કે લોકસભાની ચૂંટણીમાં ભરપૂર પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ આજે ભગવા ગેંગ અને લીલી ગેંગ તરીકે ઓળખાય છે એ એમણે કર્યો છે આનો ઉપયોગ. આપણી સાથે જોડાઈ ગયા છે દિલીપસિંહ ક્ષત્રિય, કે જે સંશોધનાત્મક અહેવાલો લખવા માટે ખૂબ જાણીતા છે અને સાચું લખવા માટે હંમેશા માટે જાણીતા છે. મોટી બાબત તો એ છે. આપણે એમને આવકાર આપીએ છીએ. તમારું સ્વાગત છે દિલીપસિંહજી સત્યડેમાં. નમસ્કાર. આજે દિલીપસિંહજી, આજે સવાલ એ જ ઉભો થયો છે કે હમણાં વડાપ્રધાને થોડી વાર પહેલા એક ટીવી ઇન્ટરવ્યુ આપ્યું છે, અને એમાં એવું કહ્યું છે કે પત્રકારો હવે પહેલા જેવા રહ્યા નથી, જૂઠા છે, હું એને ઇન્ટરવ્યુ એટલા માટે આપતો નથી, હું સંસદને જવાબદાર છું, લોકોને જવાબદાર છું, વગેરે વગેરે વગેરે, જે હંમેશા માટે કે છે. તો એને લઈને આજે સોશિયલ મીડિયા પર જબરજસ્ત એને વાયરલ કરવામાં આવી રહ્યું છે, આ જે કેટલીક ગેંગ જે કામ કરતી હોય છે એના દ્વારા. એટલા માટે આજે આ પ્રશ્ન ઉભો થયો છે. અને એમાં તમે થોડા સમય પહેલા એક રિપોર્ટ તમે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલો હતો. એ રિપોર્ટની સારી એવી ચર્ચા પણ થઈ હતી, અને એના કારણે આજે ભગવા ગેંગ અને બીજી બધી ગેંગ જે કામ કરી રહી છે, સાયબર ગેંગ, એના ચહેરો ખુલ્લા પડી ગયા હતા કે ખરેખર લોકો શું કરી રહ્યા છે ગુજરાતમાં, કેમ લોકો ડરી રહ્યા છે સોશિયલ મીડિયાથી, કોણ ડરાવી રહ્યું છે, એનાથી સ્પષ્ટપણે થયું હતું. તો એની થોડી વાત કરશો કે શું હતો રિપોર્ટ અને કઈ કઈ બાબતો હતી એમાં? લોકનીતિ, CSDS અને બીજી જાણીતી સંસ્થાઓએ ભેગા થઈને 2023માં ઇન્ડિયન પોલિસિંગ કરીને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એ રિપોર્ટના 6થા પેરામાં એક ખૂબ બહુ જ, એટલે આખો રિપોર્ટ જુઓ તો તમે 293 પાનાનો રિપોર્ટ છે. એમાં છે ને આ એક માત્ર 2 પેજ ઉપર એક બહુ સંશોધનાત્મક રીતે ખાસ કરીને સ્પેસિફિક ગુજરાતની વાત કરવામાં આવી છે. એ ગુજરાતની વાતમાં એ લોકોએ કીધું છે, એટલે એમના સર્વેનો રિપોર્ટ કહે છે કે ટોટલ 33% ગુજરાતના લોકો કોઈ પણ પ્રકારનું રાજકીય નિવેદન કે કોઈ પણ પ્રકારની રાજકીય ટીકા ટિપ્પણી સોશિયલ મીડિયા પર મૂકતા પહેલા ડરે છે. એની પાછળનું કારણ છે કે એમને લાગે છે કે ક્યાંક એમની ઉપર પોલીસ કેસ થઈ જશે, કે અથવા તો કોઈક એમને વિરોધનો સામનો કરવો પડશે, અથવા એમને પોતાનો અને પોતાના ભવિષ્યની ચિંતા થાય છે. એવા આખા છે. તમે જુઓ કે એમાં જે ટોપ 3 રાજ્યો છે એમાં હરિયાણા પછી બીજા નંબરે ગુજરાત છે, અને પછી બીજા બધા રાજ્યો છે. એટલે આટલા મોટા પ્રમાણમાં ગુજરાતના લોકો ડરે છે કે ભાઈ એમને ક્યાંક સોશિયલ મીડિયા પર કશું થઈ જશે. અને એમાં પણ મહત્વની વસ્તુ છે કે મોટા ભાગના લોકો જ્યારે પૂછવામાં આવ્યું કે રાજકીય કમેન્ટ વિશે, તો રાજકીય કમેન્ટ મૂકતા જ એ લોકોને ડર લાગે છે કે કોઈ પણ પક્ષ વિશે અમે મૂકીશું તો અમને ક્યાંક વિરોધ અથવા તો અમને પોલીસ કાર્યવાહીનો ડર સતાવ્યા કરે છે. એટલે એક રીતે જોવા જઈએ તો આપણે કહીએ છીએ મુક્તપણે કે ભાઈ ફ્રીડમ ઓફ સ્પીચ, આપણે બધા કંઈ પણ મૂકવા, સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે ભાઈ ત્યાં લોકો પોતાના વિચારો મુક્તપણે મૂકી શકે છે. પણ આ મને લાગે છે કે ખૂબ એ રિપોર્ટની એ વખતે જ્યારે મેં કરી એના પછી ઘણું બધી ચર્ચાઓ થઈ ને ઘણા બધા લોકોએ ઘણું બધું કીધું. અગેન એમાં પણ જેમ તમને ખ્યાલ છે મારું ટ્રોલિંગ થયું ને બધો રિપોર્ટ પહેલા તો કહેવામાં આવ્યું કે રિપોર્ટ ફેક છે, પછી કહેવામાં આવ્યું આવું ક્યાંય રિપોર્ટમાં વાત નથી, અને પછી કહેવામાં આવ્યું કે ભાઈ એવું તો બધી જ જગ્યાએ થાય. એટલે ઘણી બધી વસ્તુ એ વખતે પણ થઈ. પણ એ રિપોર્ટ પછી તમે જુઓ કે આખી સ્થિતિ એના કરતા પણ મને લાગે છે કે હવે તમે જુઓ કે આ 2024નું ઇલેક્શન આપણે જોયું, 2024ના ઇલેક્શનમાં પણ તમે એ રિપોર્ટનો એક ભાગ પણ આપણે જોઈએ. આપણે હમણાં જે આપણે જોયો રિપોર્ટનો ભાગ પણ ફરીથી જોઈએ આપણે. આ વાત ચાલુ રાખો આપ. એ રિપોર્ટમાં બહુ સ્પેસિફિક કરાયું છે, છતાં લોકોએ મને છે ને એના માટે ફેક ન્યૂઝથી માંડીને ઘણી બધી વસ્તુઓ કહી દીધી. અને આ ક્યાંય એવું સિક્રેટ રિપોર્ટ નથી. પબ્લિક ડોમેનમાં ગૂગલ પર જઈને માત્ર ઇન્ડિયન પોલિસિંગ 2023 રિસર્ચ કરશો તો કોઈને પણ એ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં અવેલેબલ છે. અને મારા રિપોર્ટ જો તમે જે મેં ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યો છે એમાં મેં સ્પષ્ટ લખ્યું છે, આ રિપોર્ટના આધારે કહેવામાં આવ્યું છે. છતાં પણ તમે સમજો કે એની પાછળ મને ઘણો બધો ટ્રોલ કરવામાં, માનસિક રીતે હેરાન કરવામાં, ઘણી બધી વસ્તુ. એટલે તમને પણ ખ્યાલ છે ને આપણી વાત પણ થયા કરે છે કે કોઈ પણ એની સ્ટોરી મુકાયા પછી
સતત એક તમે સમજો માનસિક પ્રતાડના જેને કહેવાય કે તમે જો સરકારને ન ગમતી હોય એવી કોઈ વાત મૂકી છે તો તમારી સતત માનસિક પ્રતાડના એક સવારથી લઈને રાત સુધી શરૂ થઈ જાય છે. એ હદ સુધી થઈ જાય છે કે તમને હું તમને કહું, મારી પર્સનલ વાત કરું તો મને એક વખત એવું લાગ્યું હતું કે મારે પોતે હવે સોશિયલ મીડિયા પર મારી કોઈ સ્ટોરી પોસ્ટ નથી કરવી, કારણ કે રોજ સવાર ઉઠીને તમે પહેલી ઓલી નકારાત્મક વિચારોથી, તમારી સામેના પ્રશ્નોથી અને એક તમે એવું કહેવાય ને કે ટ્રોલિંગની નકારાત્મક અસરો એ પણ હવે જો મારા જેવા વ્યક્તિને થતી હોય તો પછી સામાન્ય વ્યક્તિને તમે વિચારી શકો છો કે કેવી સ્થિતિ થઈ હશે, કે એ લોકો શું કામ ગભરાતા હશે. અને 33% જે આયા છે એમાં સેમ્પલ સાઇઝ પણ ખૂબ નાની છે એ લોકોની. અને હું માનું છું જો સેમ્પલ સાઇઝ મોટી હોત અને એક્રોસ ગુજરાત એમને ખૂબ વધારે પ્રમાણમાં લીધું હોત તો કદાચ આ પર્સન્ટેજ વધી ગયા પણ હોત. વધી ગયો, હા વધી ગયા, કારણ કે વાત સાચી છે. ડિપેન્ડ કરે છે. તો આ જે આખું ચાલતું હોય છે સોશિયલ મીડિયામાં, એમાં જે તે રાજકીય પક્ષોના આઈટી સેલ દ્વારા ચાલતું હોય છે, જૂઠાણા ફેલાવવાનું, અર્ધ સત્ય ફેલાવવાનું, કે અને વિપક્ષને ખલનાયક બનાવવાનું, પોતાને નેતાને નાયક બનાવવાના, આવા જે વિચારો જે ચાલતા તે નાલાયક ચિત્રે છે વિપક્ષને અને પોતાના નેતાને મહાન બનાવે છે. તો આની પાછળના એ લોકોના પ્રોપોગેન્ડા શું હોય છે? શા માટે આવું કરે છે? કેમ જે સારું લખનારાઓ છે, સાચું લખનારાઓને ટ્રોલ કરવામાં આવે છે, ગંદી ગાળો દેવામાં આવે છે, બીભત્સ શબ્દો વાપરવામાં આવે છે આ ગેંગ દ્વારા? તો આવું કેમ કરે છે? કઈ સમજ નથી પડતી શા માટે કરે છે. કઈ એ અંગે તમે કઈ તમારા પોતાના અનુભવ ખરા? હા દિલીપભાઈ, જો આમાં છે ને આપણે માત્ર છે ને પહેલા એવું હતું કે ભાઈ આમાં કોઈ એક પાર્ટીની, તમે સમજો કે તમને ક્યારે ટ્રોલ કરવામાં આવે છે, તમે જ્યારે કોઈ એક સ્પેસિફિક પાર્ટી કે સરકાર વિરુદ્ધ લખો છો, કે એમના વિરુદ્ધ કોઈ સ્ટોરી લખાય છે, કે એમના વિરુદ્ધ કશું છપાય છે ત્યારે, એટલે સ્વાભાવિક રીતે કે એમની સમર્થનના જે લોકો એ ટ્રોલ કરે. મારો વિરોધી હોય અને હું એની જ વાત કરતો તો સ્વાભાવિક મને કંઈ બોલવાનું નથી, કારણ કે એની ગમતી વાત મેં લખી છે. એમને જ્યારે ન ગમતી વાત તમે લખો છો ત્યારે જ તમને ટ્રોલ કરવામાં, એટલે સ્વાભાવિક રીતે આપણને ખબર છે કોણ કરે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે આ લોકોનો ટાર્ગેટ હવે તમે જુઓ કે માત્ર વિરોધ પક્ષ કે વિપક્ષ નથી, તમે, હું અને રાજકીય રીતે કામ કરતા મોટા ભાગના પત્રકારો પણ છે, સામાન્ય લોકો પણ છે. તમે જો કે સામાન્ય લોકો પણ જો કંઈ પણ તમે જો કે તમે હજી ઇવન ફેસબુક, ટ્વિટર ઉપર કોઈ પણ એક સામાન્ય માણસની પોસ્ટ જો એ ક્યાંક સત્તા વિરોધી કે જે તે સત્તા પક્ષની વિરુદ્ધમાં લખાયેલો તો એની નીચેની તમે જો કમેન્ટ જોશો, હવે ઓલો બિચારો સામાન્ય માણસ છે, એને કદાચ નિરપેક્ષ ભાવે કે એને ક્યાંકથી કંઈક જાણ્યું હોય ને એને મૂકી દીધું તો પણ એને ટ્રોલ કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક રીતે તમે જે સત્તા વિરોધી એક પણ લાઈન જે છે એ સાખી લેવામાં ક્યાંય આ લોકો તૈયાર, એટલે એ તો બધાને ઓપન સિક્રેટ જેવું છે કે કોણ કરે છે, શું કામ કરે છે અને કોના કહેવાથી કઈ રીતે થાય છે. આખી પ્રક્રિયા જ એકદમ ઓલું કહેવાય કે ઓપન સિક્રેટ જેવું છે કે ભાઈ આ કોણ કરે છે. બીજી વસ્તુ, એની પાછળના કારણો મને એવું લાગે છે કે તમે સમજો સોશિયલ મીડિયા ઉપર મોટા ભાગના યુવાનો એક્ટિવ હોય છે અને એમાં પણ તમે જુઓ કે એક રિપોર્ટ પ્રમાણે 20 થી લઈને 45 વર્ષની ઉંમરના લોકો સૌથી વધારે સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોન ઉપર એક્ટિવ હોય છે. હવે આ લોકો જે છે એમાં પણ મોટા ભાગના ફર્સ્ટ ટાઈમ મતદારથી માંડીને યુવાનો જેને તમે ઇઝીલી ઇન્ફ્લુઅન્સ કરી શકો છો. હવે તમે જુઓ કે તમે આ ટ્રોલિંગ દ્વારા એક ઓપિનિયન ક્રિએટ કરો છો કે લોકોનો એક એવો માઇન્ડ વોશ કરો છો કે ભાઈ આ બધી જે લખાય છે કે જે મુકાય છે એ બધું જ ખોટું છે. તમે જુઓ કે આજે વોટ્સએપ યુનિવર્સિટી કે આ ટ્રોલિંગનો જે કિસ્સો હતો કે એક બેને એક પત્રકારના ઓલા ઇન્ટરવ્યુમાં એક વેબસાઇટના એવું કીધું હતું કે આપણી આઝાદી લીઝ ઉપર છે ને આપણે 99 વર્ષની આઝાદી ભાડા પેટે અપાવી હતી ને પછી આપણે 100 વર્ષે પૂરી થઈ જવાની છે. હવે આ એક વિદ્યાર્થી એક યુનિવર્સિટીમાં મીડિયાને ઇન્ટરવ્યુમાં તમે, એટલે આ આવ્યું ક્યાંથી? આ એ જ ટ્રોલ ગેંગ અને એ જ જે વોટ્સએપ યુનિવર્સિટી. એટલે દિલીપસિંહજી, એટલે એનો મતલબ એ થયો કે જે ચર્ચાઓ છે અને મુદ્દાઓ છે એને ચોક્કસ પ્રકારના નિયંત્રિત કરવા માટે આ બધી જ ખોટી માહિતી ફેલાવવામાં આવતી હોય છે, ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયા ઉપર તમામ પક્ષો કરતા હોય છે. પણ એમાં સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના ટેકેદારો, એની ગેંગ દ્વારા થતું હોય એવું મને વધારે લાગે છે. કોંગ્રેસ પણ કરે છે, નથી કરતું એવું નથી, પરંતુ ગંદી ભાષા વાપરવી, ગાળો દેવી, અપમાનિત કરવા, એ જે કલ્ચર લાવ્યું છે એ આ ભગવા ગેંગ વધારે લાવી હોય એવું મને લાગ્યું છે. કારણ કે એના માટે કામ કરનારા લોકો ઘણા બધા છે. કોંગ્રેસ પાસે 5000 જેટલા એની આઈટી સેલ સાથે જોડાયેલા એના કાર્યકરો છે, 5000 જેટલા. તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી સાથે આનાથી 3 ગણા હોઈ શકે છે, 15,000, 16,000, 20,000 હોઈ શકે છે. એનું ચોક્કસ ફિગર તો લોકો જાહેર નથી કરતા, પરંતુ આ બધી ગેંગ છે એક પછી એક કોઈકની પાછળ પડી જાય છે અને એ
નક્કી કરે છે. 10 વાગે એનો ટાર્ગેટ હોય છે કે ભાઈ આજે કોને પોસ્ટ મૂકી છે એને પકડો. એને પકડવામાં આવે અને આખો દિવસ એને ટ્રોલ કરવામાં આવે, માનસિક રીતે હેરાન કરવામાં આવે. માનસિક રીતે જો મજબૂત ના હોય તો એ ત્યારે તૂટી જતા હોય છે. આવું મારી સાથે પણ ઘણી વખત થયું છે. આ છેલ્લા 2 દિવસથી મારી સાથે પણ થઈ રહ્યું છે. મેં નરેન્દ્ર મોદીની મિલકતો કેટલી એવી એક પોસ્ટ મૂકી, તો એમાં મને પણ ટ્રોલ કરવામાં આવ્યો અને ઘણી બધી રીતે એ લોકો આપને ન ગમે એવા શબ્દો વાપરે. અને હું ડીજીપીને ટેગ કરું તો ડીજીપીની પણ ઠેકડી ઉડાડે. આટલા હદે આ લોકોની માનસિકતા થઈ ગઈ છે. અને ગુનેગારોને જેલમાં આ ચૂંટણીમાં મોકલવામાં આવશે એવું આપણા સાયબર ક્રાઇમે જાહેરાત કરી હતી. સાયબર ક્રાઇમે કર્યું હોવા છતાં પણ એની સામે કોઈની સામે આ પ્રકારના પગલા લોકસભાની ચૂંટણીમાં લેવામાં આવ્યા નથી. તો આ કેમ થઈ રહ્યું છે એને કોઈ સમજ નથી પડતી કે એને નિયંત્રિત કરવા માટે સરકારે શું નિયમો બનાવવા જોઈએ, કાયદો બનાવવો જોઈએ કે શું હોવું જોઈએ. કારણ કે લોકો પોતાનો સંયમ ગુમાવી બેઠા છે પોતાના એજન્ડા સેટ કરવા માટે. અને એટલા માટે આ પ્રકારની રાજકીય, ખાસ કરીને રાજકીય પક્ષો, કેટલીક જ્ઞાતિઓમાં પણ આવું ચાલી રહ્યું છે, પણ રાજકીય પક્ષોમાં વિશેષ આ પ્રમાણે ચાલી રહ્યું છે. તો આમાં આ બધાની વચ્ચે શું નિયમો હોવા જોઈએ આ લોકસભાની ચૂંટણીમાં? સાયબર ક્રાઇમ, ગુજરાતની સાયબર ક્રાઇમે જાહેરાત કરી કે જો તમે ખોટી ટીકા ટિપ્પણી કરશો, ખોટી પોસ્ટ મૂકશો તો તમારી ખેર નથી. એ પ્રકારની એવા પ્રકારનો એનો મતલબનો અને સૂચનાઓ પણ જાહેર કરી હતી. પરંતુ સૂચનાઓનો તો કોઈ અમલ નથી થતો. જે સત્તા સાથે જોડાયેલા લોકો છે એના જ લોકો આ પોલીસની સૂચનાનું ઉલ્લંઘન કરતા હોય છે. તો આના પ્રકારના કોઈ ચોક્કસ નિયમો હોવા જોઈએ એવું માનો છો તમે? ચોક્કસ હું માનું છું. તમે જુઓ કે સોશિયલ મીડિયા અને ઇવન પત્રકારત્વ એક તમારા વિચારો મુક્તપણે મૂકવા માટેનો વ્યવસાય છે. સોશિયલ મીડિયા પણ કોઈને પણ એને વિચારો મૂકવા માટેના, તમે સમજો મને ગમતા તમને મને એક જ ઘરમાં હોઈએ ને તો આપણે વિચારો જુદા હોય છે. તો આપણે શું ઘરના લોકો સાથે લડવા માંડીએ છીએ કે એમને જેમ ફાવે એમ બોલવા માંડીએ છીએ? એવું તો ક્યારે આપણે કરતા નથી ને. આપણા જ ઘરમાં તમે સમજો બાપ દીકરાના વિચારો નથી મળતા, પતિ પત્નીના ઘણી વખત વિચારો નથી મળતા, માં દીકરીના વિચારો નથી મળતા. તો આપણે એને ગાળો નથી બોલતા, આપણે એને ઘરમાંથી કાઢી નથી મૂકતા, આપણે એમને એવું નથી કહેતા કે ભાઈ તમારી હવે જરૂર નથી, કે તમે એને ઉતારી નથી પાડતા. એટલે એ છે ને, તમે એ આપણા હિન્દુ કલ્ચરમાં કે ભારતીય સંસ્કૃતિમાં વિરોધની વાત જે છે એ શરૂઆતથી સ્વીકારી લેવામાં આવી છે. પણ હવે તમે સમજો એ જ વસ્તુ રાજકીય પક્ષો તમે એમના ગમતા, એટલે કોઈ પણ, હું એમાં કોઈને પણ નથી કહેતો, કોઈ એક સ્પેસિફિક પાર્ટીની, કોઈ પણ પાર્ટીને અત્યારે સ્થિતિ એવી છે તમે એમના વિરુદ્ધ લખો ને એટલે તમને એમને ગમતા નથી. એટલે તમારી વિરુદ્ધનો વિચાર સ્વીકારવા કોઈ પણ રાજકીય પક્ષો તૈયાર નથી હોતા. વાત સાચી તમારી. આ વાત સાચી છે. દિલીપસિંહ સાથે આપણે સહમત થઈ શકીએ છીએ. કારણ કે આપણે જોયું કે 3 વર્ષ પહેલા આપણે કેટલીક ચોક્કસ પ્રકારના લોકો કામ કરતા હતા. નહેરુ એવા કેન્દ્રમાં એમાં લોકો જે કામ કરતા હતા એને પગાર ચૂકવાતો હતો. અને સરકાર વિરોધી જે કોઈ ટિપ્પણીઓ કરે તો એને ઉતારી પાડવાથી લઈને તમામ પ્રકારના પ્રયત્નો પણ એમાં કરવામાં આવતા હતા. આ કોઈ કેન્દ્ર હતું કે કેમ એ પણ પોલીસે આજ સુધી તપાસ કરી નથી. એમાં કામ કરનારા કોણ હતા, કયા પક્ષ સાથે જોડાયેલા હતા એની પણ કોઈ તપાસ કરી નથી. અને એમને એકાએક બધાને છૂટા કરી દેવામાં આવ્યા. એને કેટલીક નોકરી, એને ચોક્કસ પ્રકારનો પગાર આપવામાં આવતો હતો. આજે આપણે રિપોર્ટ જોઈ રહ્યા છીએ કે જે હમણાં દિલીપસિંહજીએ જે વાત કરી એ રિપોર્ટ હતો. તો આ બધી બાબતો છે. માનો કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ચોક્કસ પ્રકારના આવા કેન્દ્રો પણ ચાલે છે. એમાં 3 વર્ષ પહેલા એક નહેરુ યુવા કેન્દ્ર કરીને એક કેન્દ્ર ચાલતું, તેમાં પગારદાર વ્યક્તિઓ રાખવામાં આવ્યા હતા અને એના દ્વારા લોકોને ટ્રોલ કરવામાં આવતા હતા. પછી એકાએક કેન્દ્ર બંધ કરીને બધાને છૂટા કરી, એમને વ્યવસ્થિત રીતે નોકરી પણ આપવામાં આવી, પરંતુ બધાને એમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. તો આવું જે કામ કરનાર અત્યારે જે કામ કરે છે તો પૂર્વ ગૃહપ્રધાનના એક પુત્ર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર લોકોને ટ્રોલ કરવાથી લઈને એનું પેમેન્ટ પણ આપવામાં આવતું છે. ઘણા બધા રાજકીય પક્ષો પણ એને પેમેન્ટ પણ આપતા હોય છે. તો આ પ્રકારના જ્યારે કોઈ એક પૂર્વ ગૃહપ્રધાનના પુત્ર દ્વારા થતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ પણ એમાં હાથ નાખતા વિચારતી હોય છે. અને એટલા માટે એને કોઈ પણ રીતે લોકોને બોલે નહીં એ માટેના પ્રયત્નો થતા હોય છે. તો દિલીપસિંહજી, તમે માનો છો કે લોકો બોલતા બંધ થઈ જાય એના માટે આ બધું કરવામાં આવી રહ્યું છે? સીધી રીતે હું એવું માનું છું કે આ છે ને, ક્યાંક તમારા વિચારો વ્યક્ત ના કરો એના માટેના એક પ્રયત્નો હોય. બાકી તો તમારે શું કામ કોકને હેરાન કરવા જોઈએ? શું કામ તમને કોઈ વ્યક્તિની વિચાર સામે વાંધો હોવો જોઈએ?
કારણ કે લોકો ડરવા લાગશે. તમે સમજો 33% જે હમણાં રિપોર્ટ આપણે દેખાડ્યો, 33% તો એક આંકડો છે ને, બહુ લિમિટેડ આંકડો છે. તો એ તો ડરી જ ગયા છે ઓલરેડી. ડરવા લાગશે એ તો બહુ દૂરની વસ્તુ છે. એટલા લોકો તો ઓફિશિયલી આપણે કહી શકીએ છીએ કે ડરે છે. હવે એ સંખ્યા તમે જુઓ, કારણ કે મોટા ભાગના જે લોકો હતા, કે એના પછી પણ મેં ઘણા બધા લોકો સાથે વાત કરી હતી, એમાં એક કોમન હતો કે ભાઈ આપણે શું કામ પડવું એમ. એટલે જે ઓલું એક મેન્ટાલિટી છે ને, મારે નથી પડવું એમ. એટલે કોઈ પણ કમેન્ટ કરતા ધીરે ધીરે છે ને, ઓલું રાજકીય પક્ષો કે વિવાદિત નિવેદનોથી પોતાની જાતને આજનો યુવાન છે ને ડિસ્કન્સર્ન કરતો થઈ ગયો છે કે ભાઈ મારે નથી પડવું, પછી નથી પડવું. હા, તો આ મને લાગે છે કે આજે તમે જે વાત કરી એ મને લાગે છે કે લોકશાહી માટે એક ખતરો છે. લોકો પોતાના અભિવ્યક્તિને રજૂ નહીં કરી શકે, લોકો બોલી નહીં શકે, આવું થઈ શકશે. પરંતુ આમાં આ બધાની વચ્ચે સૌથી વધારે આજે જ મેં 3 જેટલા રાજકીય પક્ષોના જે આ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે વાત કરી, જોડાયેલા હોય એવા અને અગાઉ જે જોડાયેલા હતા એવા લોકો સાથે વાત કરી. એમાં એક જે મને વાત કરી, એક વ્યક્તિ, એનું અહીંયા નામ આપવું યોગ્ય નથી, કારણ કે એને કહ્યું હતું ભાઈ મને આમાં કોઈ જગ્યાએ તમે નહીં કરતા. તો એમાં એણે એવું કહ્યું કે અમે રોજ એક રાતના એક એજન્ડા નક્કી કરી નાખીએ કે આવતીકાલે આ વિશે એક વ્યક્તિ બોલવાના છે કોઈ પણ જે તે પોલિટિકલ પાર્ટીમાંથી, અને એને આપણે ટ્રેન્ડ બનાવી દેવાનો છે. માનો કે કોઈ એમ કે ભાઈ ભારતમાં જે મુસ્લિમોની વસ્તી વધી રહી છે, હિન્દુઓની વસ્તી ઘટી ગઈ છે, તો આ પ્રકારના કોઈ ચોક્કસ પ્રકારના વ્યક્તિ નિવેદન આપવાના છે એવું નક્કી થઈ ગયું હોય આગલા દિવસે, અને પછી જેવું એવું નિવેદન આપે એની સાથે આના ટ્વિટરમાં, પછી ફેસબુકમાં, વોટ્સએપમાં એના માટેના પોસ્ટ થઈ ગઈ હોય છે. 400, 500, 600 જેટલી તૈયાર પોસ્ટ કરી નાખી છે રેડીમેડ. એની જે આખું નેટવર્ક હોય છે, પેલા કોર ગ્રુપ કામ કરતો હોય છે, કોર ગ્રુપની નીચે બીજા તાલુકા લેવલના, તાલુકા કક્ષાના ગ્રુપ કામ કરતા હોય છે આને ટ્રોલ કરવા માટે. તો એ ટ્રોલ ગ્રુપમાં મોકલી દેવામાં આવે અને ટ્રોલ ગ્રુપ આની પાછળ લાગી જાય અને એ ચોક્કસ એજન્ડા સેટ કરી દેવામાં આવે, અને આખો દિવસ લોકોના મગજમાં બસ આ જ ચાલ્યા કરે કે મુસ્લિમોની વસ્તી વધી રહી છે, આપણું શું થશે. એટલે કે આ પ્રકારની ગભરામણ રોજ ચોક્કસ પ્રકારના રાજકીય પક્ષો દ્વારા થતું હોય છે. તો આ પ્રકારનો જે ટ્રેન્ડ, કૃત્રિમ ટ્રેન્ડ ઉભો કરવામાં આવે છે અને લોકોને એના કારણે માનસિક રીતે પણ પરેશાન કરવામાં આવે છે. લોકો હવે પરેશાન આ રીતે પણ થઈ રહ્યા છે, એનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. હમણાં તમે જોડાયા પેલા એક આપણે પોલીસ અધિકારી સવાણી કરીને જે છે IPS અધિકારી હતા, તો એના પોસ્ટની વાત કરતા હતા. એને કોઈ કે લોકોના મગજ આ રીતે બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યા છે. તો આ જે ગંદી કોમેન્ટો થતી હોય છે, ગમે તે આ પ્રકારના લોકો પોસ્ટ મૂકતા હોય છે ટ્વિટર, ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયા પર, તો આ વ્યવસ્થિત રીતે જે ષડયંત્ર ચાલે છે એમાં તમે કઈ રીતે જુઓ છો આજના સોશિયલ મીડિયાને અને લોકોને અને રાજકીય પક્ષોને? તમે જુઓ કે આને છે ને આપણે સમયકાળ અનુસાર આપણે છે ને સંસ્થાનો બદલાતા રહ્યા કે માધ્યમો બદલાતા રહ્યા એવું કહીએ કે આપણે માની લઈએ કે 1970 થી 90નો જે દાયકો છે એમાં તમે જુઓ કે ત્યારે પ્રિન્ટ મીડિયા કે એ જ બહુ ઓછા માધ્યમો હતા કે જે લોકોના મગજને પ્રભાવિત કરતા હતા, કે લોકો વાંચીને એમના ઓપિનિયન નક્કી કરતા હતા કે કોઈના વિશેનો એક અભિપ્રાય નક્કી કરતા હતા. એ ખૂબ લિમિટેડ હતું. તમે સમજો કે એના માટે છે ને એક હતું કે ભાઈ એ જે ભણેલો ગણેલો વર્ગ છે કે જે વાંચે છે, લખે છે, બોલે છે, એમના જ અભિપ્રાયો તમે કરપ્ટ કરી શકતા હતા કે તમે કબજો જમાઈને વિચાર બદલી શકતા હતા. એના પછીનો જે ટ્રેન્ડ શરૂ થયો કે જે ટીવી અને મીડિયાનો, ઇલેક્ટ્રોનિક મીડિયાનો શરૂ થયો, એમાં જે લોકો ભણતા નથી કે જે લોકો વાંચતા નથી, જે લોકો લખતા નથી, એ પણ જોઈને અને એના વિચારોથી પ્રભાવિત થાય છે. એના પછીનો જે ત્રીજો ટ્રેન્ડ અત્યારે સોશિયલ મીડિયા વાળો છે, તમે જુઓ કે અત્યારે લોકોના હાથમાં મોબાઈલ છે, અને હું નથી માનતો કે ગુજરાત કે ભારતમાં કોઈ પણ એક એવી વ્યક્તિ હોય કે જે એનો પર્સન્ટેજ આપણે માની લે ખૂબ ઓછો હશે કે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ ના હોય. મોટા ભાગના યુવાનો હશે તો ઇન્સ્ટાગ્રામ ઉપર, કોઈ હશે તો ટ્વિટર ઉપર, કોઈ હશે તો ફેસબુક ઉપર, અને એવી 50 સોશિયલ મીડિયાની વેબસાઇટ છે. હવે ત્યાં બધી જ જગ્યાએ આ બધી વસ્તુ ઘૂસી ગઈ છે. તમે જુઓ કે વોટ્સએપ ઉપર આપણે પણ જોયું છે કે જે મિત્રો હતા રાજકીય ચર્ચામાં એકબીજાના દુશ્મન બની ગયા છે. એટલે આ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ ખૂબ ખતરનાક છે કે એક તો તમારું જે વિચારવાની શક્તિ છે ને એને બદલે છે કે એને પ્રભાવિત કરે છે. બીજું, તમારા મિત્રો, તમારા પરિવાર અને એકબીજાના સગા સંબંધીઓને પણ આ ટ્રેન્ડ હવે આ જ
કારણ છે કે એકબીજાના દુશ્મન બનાવે છે. તમે સમજો કે મેં તમને જે કીધી તમે વાત એ સ્વીકાર લો અથવા તો તમે મારા વિરોધી, એ એક સામાન્ય થતું જાય છે. જે તમે કદાચ મારા કરતા વધારે સિનિયર 5-10 વર્ષ પહેલા આવું નહોતું કે ભાઈ તમે છે ને રિપોર્ટિંગ કરતા હોય કે જેના વિરુદ્ધમાં લખ્યું હોય નેતા ક્યારેય તમને બોલાઈને ગાળ નહોતો બોલતો, ક્યારે બોલાઈને એવું નહોતો કહેતો કે હું તને જોઈ લઈશ કે તને મારી નાખીશ કે તારા વિરુદ્ધ આ કરીશ. એ બીજા દિવસે બોલાઈને તમને પ્રેમથી ચા પીવડાવતો હતો. એવી જ રીતે આની પહેલા 10-1 વર્ષ પહેલા ક્યારે રાજકીય ઓપિનિયનને લઈને પરિવારોની અંદર, મિત્રોની અંદર ઝઘડા નહોતા થતા. એ હવે સોશિયલ મીડિયાએ શરૂ કરાયા છે. તમે જુઓ કે ઇવન સોશિયલ મીડિયા ઉપર, ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર, વોટ્સઅપમાં લોકો રાજકીય ઓપિનિયન વિરુદ્ધ રાખે છે ત્યારે એ ઝઘડા શરૂ થઈ જાય છે. આ છે ને આવનાર સમાજ માટે, આવનાર યુવાન પેઢી માટે અને મારા તમારા જેવા લોકોના ભવિષ્ય માટે ખૂબ જ ખતરનાક ટ્રેન્ડ હું જોઉં છું કે જો આને કંઈક બદલવામાં નહીં આવે કે આને કંઈક નવો રસ્તો નહીં આપવામાં આવે. તમારો દિલીપસિંહજી, હવે આપણે સમયની મર્યાદા છે, આપણે અહીંયા સમય પૂરો થાય છે. ઘણી સારી વાત કરી તમે લોકોને જાગૃત કરવા માટે કે જેથી કરીને તમારે સોશિયલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરવો એની તમે જાણકારી આપી, અને એક સર્વેની જે તમે વાત કરી, તમે પોતે આપેલા અહેવાલોની વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર અમારા દર્શકોને તમે બધી વિગતો આપી એ બદલ. તો આ હતા ઇન્ડિયન એક્સપ્રેસના, ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના ગુજરાતના બ્યુરો ચીફ દિલીપસિંહ શ્રોત્રી. એમણે છેલ્લે જે વાત કરી એ અત્યંત ચિંતાજનક છે, કારણ કે કુટુંબમાં પણ આ જ સોશિયલ મીડિયાએ ભાગલા પડાવી દીધા છે, ઝઘડાઓ કરાવી દીધા છે. અને આ જ સોશિયલ મીડિયા એવું છે કે જેના ઉપર આવતી વિગતોથી લોકો સતત એમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. એના કારણે સુસાઇડ ની ઘટનાઓ બની રહી છે, આપણે જોઈએ છીએ. ડિપ્રેશન આવી રહ્યું છે, ચિંતા લોકોને આ સોશિયલ મીડિયાના કારણે ઊભી થઈ રહી છે કે કોણ લોકો શું મારા વિશે શું કોમેન્ટ કરશે, શું પોસ્ટ મૂકશે. આની ચિંતાનું પાછળનું કારણ પણ છે. તો આ બધી જ બાબતોને આપણે જોતા એવું લાગે છે કે સોશિયલ મીડિયા હવે ખરેખર તો કેટલાક ચોક્કસ પ્રકારની ગેંગના હાથમાં, એના કબજામાં આવી ગયું છે. એમાં ખાસ કરીને કે જે એવા સોશિયલ મીડિયા કે જે આ રાજકીય પક્ષોના કહેવા પ્રમાણે નથી ચાલતા, ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ વધારે ચાલે છે. અને કેટલીક ફેસબુકથી લઈને કેટલીક જે એપ્લિકેશન સોશિયલ મીડિયાની છે કે જ્યાં કંટ્રોલ પણ રાજકીય પક્ષો કરી રહ્યા છે. અમુક પોસ્ટને વાયરલ થવા નથી દેતા, એને કંટ્રોલ કરી દે છે. સરકાર વિરુદ્ધની પોસ્ટ હોય, સરકાર વિરુદ્ધના પેજીસ હોય છે, એને બાન કરાવી દે છે, એને ડિલિસ્ટ કરાવી દે છે. આ પ્રકારની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. તો આ આજે એક મોટું દૂષણ બની ગયું છે સોશિયલ મીડિયા. છતાં પણ અનિવાર્ય છે સોશિયલ મીડિયા લોકોને માહિતીની આદાન પ્રદાન કરવા માટે, અને સરકાર એના માટેના ચોક્કસ પ્રકારના નિયમો ઘડવા જોઈએ. ખાસ કરીને સાયબર ક્રાઇમ મોટા પ્રમાણમાં એમાં ભરતી કરવી જોઈએ. અને આ આવી જે ગંદી કોમેન્ટો કરનારા, ગાળો બોલનારા લોકો સામે તાકીદના ધોરણે ડીજીપીએ પગલાં ભરવા જોઈએ. ગુજરાતના ડીજીપીએ તાકીદના ધોરણે પગલાં ભરવા જોઈએ કે જેથી કરીને લોકો પોતાના સરળતાથી પોતાના વિચારો વ્યક્ત કરી શકે. આજનું આપણે ચર્ચા ઉપરથી આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ. આજે તો બસ આટલી જ વાત છે, અને આવતીકાલે પણ આ જ પ્રકારના કોઈ ચોક્કસ પ્રકારના મુદ્દાઓ કે જે તમે ઈચ્છતા હો એ પ્રકારના મુદ્દાઓ તમે જણાવી શકો છો, અને એની આપણે ચર્ચા કરીશું અને વધુ લોકો સુધી આને શેર કરશું જેથી કરીને લોકોની જાગૃતિ વધે. નમસ્તે.